નમસ્કાર દોસ્તો. તો ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે કાલે સારો એવો વરસાદ હતો એટલે વાવણી થઈ ગઈ છે. સારો એવો વરસાદ થઈ ગયો છે અને આજે કરવાની છે વાવણી. તો મગફળી વાવવાની છે. તો વાડી આવી ગયા છીએ અને મગફળીની વાવણી કરવાની છે અને ટ્રેક્ટરથી કરવાની છે. જો આમાં છે મગફળીના દાણા. ખેતરમાં આવી ગયા છે ને હવે મગફળી વાવવાની છે. અને આ બાજુ જો કપાસ કોરવાણ કરીને સોંપી દીધો છે અને ઉગી પણ ગયો છે. જો આ રીતનો કપાસ થઈ ગયો છે, અવડો થયો છે અને એટલું બાજુ આ બાજુ બધો કપાસ છે. બસ 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 બનાવે છે. ભલે એટલા પડ્યા છે, એક માણો પડ્યો છે. પહેલા જ્યાં વાવણી કરવાની શરૂઆત કરી એ ખેતર ભીનું પડતું હતું એટલે આપણે બીજા ખેતરે આવી ગયા છીએ. આ ખેતરમાં થોડુંક ઓછું ભીનું પડે છે અને થોડુંક ટાઈસ વાળું છે.
એકદમ ચા આવી ગઈ છે તો પેલા પી લઈ ચા. હાલો જલ્દી હો, ઉતાવળ રાખજો, અત્યારે મોડું ન કરતા બસ. ભરતભાઈ ને પી વાવણી સારી એવી થઈ ગઈ છે ને હવે મગફળી વાવવાનું કામ ચાલુ છે. તો અમારે ત્યાં મગફળી કઈ રીતની વાવે એનો વિડીયો આપણે તમને બતાવું. જય ગુરુ મહારાજ. બહુ એના દાણા મોટા, કઈ સિંગ છે? જેવો સિંગ જેવો. વાડી આપણે એક પાક્કું પપૈયું મળ્યું છે ને પાક્કું પપૈયું ખાવાનું છે. જોવા દે તો એકદમ મસ્ત છે. તો ખાઈ તાજે તાજું પપૈયું. દાંતડું છે, સાકું નથી એટલે ડાયરેક્ટ દાંતડાથી કટિંગ કરવાનું. બે ફાડા તેમના કીને ડાયરેક્ટ લે ભાણા લઈ લે. હા અમારે ભાણું પાસે જો પપૈયું ખાય છે. તો અત્યારે તો આખા ગામમાં વાવણી ચાલુ છે. બધા ખેતરોમાં વાય છે. જો આ ખેતરમાં ચાલુ છે, ઓલા ખેતરમાં, આજુબાજુ બધા ખેતરમાં વાવે છે અત્યારે. પણ હવે જો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો. થોડોક વરસાદ આવશે એટલે વાવણી રોકવી પડશે, કારણ કે ભીનું થઈ જાય એટલે અંદર ટ્રેક્ટર હાલે નહીં. તો વરસાદની તૈયારી થઈ જ ગઈ છે ને ઝીણો ઝીણો ઝરમર આવવા માંડ્યો છે. જોઈએ હવે કેટલો વરસાદ આવે છે. વરસાદ આવી ગયો છે અને જો વરસાદની સ્પીડ વધી ગઈ. હવે ટ્રેક્ટરને વાવવાનું બધું કરી દીધું છે બંધ, કારણ કે ભીનામાં ખૂટી હાથ નીકળશે નહીં પાછું. તું આવી ને તો ત્યાં વિક્રમ ની બે થઈ
નાખીને ચટણી કોને વસાવી મૂકજો લે તમારું ઓલે વાવવા મેકલું તો હાલે